જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટીમાં ફ્રાઈડે માટેનું આપણું શું એનાલિસિસ હતું અને માર્કેટે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ ડિસ્કસ કરીએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું ક્લિયર ડિસ્કશન હતું કે જો માર્કેટ કોઈ પણ સંજોગોમાં 52,400ની ઉપર નીકળશે તો આપણે કોલના માટે ઇન્ટરેસ્ટેડ છીએ. અને ટાર્ગેટ્સ મેં તમને લગભગ 52,820 820 અને 53,130 આ આપણા ટાર્ગેટ હતા ફ્રાઈડે માટેના, બરાબર છે. જો તમે વિડીયો ના જો ચોક્કસ જોજો, આપણે આ ટાર્ગેટ ડિસ્કસ કર્યા હતા અને કોલની પોઝિશન આપણે 52,400ની ઉપર લેવાની નક્કી થયું હતું. થયું શું મિત્રો, માર્કેટ તમે જોશો અહીંયા ક્યાંક ને ક્યાંક ફ્લેટ ઓપન થયું. માર્કેટ ઓપન થઈને લગભગ પહેલી જ 15 મિનિટમાં માર્કેટે 52,400ના લેવલને બ્રેકઆઉટ આપ્યું. આ તમે ગ્રીન કેન્ડલ જે મોટી દેખી રહ્યા છો, આ જ કેન્ડલે લગભગ 9:25ની કેન્ડલે 52,400ના લેવલને આને બ્રેકઆઉટ આપી દીધું. આપણી અહીંયા એન્ટ્રી બનતી હતી, આપણે અહીંયા એન્ટ્રી હતી, માર્કેટ થોડો સમય અહીંયા સસ્ટેન કર્યું ને માર્કેટ ઇમિડિયેટલી રિવર્સ થઈ ગયું. એટલે અહીંયા આપણો ડેફિનેટલી એસએલ હિટ થયો. આપણા જે વ્યૂ હતો કે 52,400ની ઉપર નીકળશે તો માર્કેટ આ ટાર્ગેટને આપશે, તો માર્કેટે એવું કર્યું નહીં અને અહીંયા આપણો એસએલ હિટ કરી નાખ્યો. પણ માર્કેટે તમે જોશો કે ફરીથી એ જ પોઈન્ટને અહીંયાથી બ્રેક કર્યો અને માર્કેટે જે હાઈ લગાવ્યો એ લગભગ 52,794નો. એટલે ક્યાંક ને ક્યાંક આપણે 26 પોઈન્ટથી આપણો ટાર્ગેટ મિસ થઈ ગયા. માર્કેટે આપણા ટાર્ગેટની નજીક તો લઈ ગયું પણ આપણો એક એસએલ હિટ કરીને લઈ ગયું. એટલે આને હું કંઈ ખાસ ટ્રેડ કહીશ નહીં, કારણ કે એક વખત તમારું જો સવારમાં એસએલ હિટ થઈ જાય પછી આપણો કોન્ફિડન્સ એકદમ ડાઉન થઈ જતો હોય છે અને પછી આપણી હિંમત નથી ચાલતી કે બીજી વાર એ પોઝિશનમાં બેસીએ. એટલે ડેફિનેટલી અહીંયા આપણો એસએલ હિટ થયો છે. તો માર્કેટે આપણને અહીંયા કન્ફ્યુઝ કરી નાખ્યા. કન્ફ્યુઝ રાધર દેન હું એમ કહીશ કે માર્કેટે આપણને ટ્રેપ કર્યા છે, આપણને જાળમાં ફસાવ્યા. પહેલાં આપણો એસએલ હિટ કર્યો અને પછી માર્કેટે ઓલમોસ્ટ આપણા ટાર્ગેટ આપ્યા. પણ અહીંયા લાઈવ માર્કેટમાં જ્યારે બી આ એક તમારા માટે લર્નિંગ છે મિત્રો, કે જ્યારે બી કોઈ પણ, એવું નથી કે હું મારો ટ્રેડ સાચો સાબિત કરવા માટે આવું કરી રહ્યો છું, પણ કોઈ પણ ઇન્ડેક્સમાં કે કોઈ પણ સ્ટોકમાં કે કોઈ પણ તમે જેમાં બી ટ્રેડ કરતા હો, જ્યારે તમે કોઈ એક પોઈન્ટ ઉપર એન્ટ્રી લીધી હોય, એ પોઈન્ટની ઉપર તમે ડિસાઇડ કર્યું કે હું અહીંયાથી આ પોઈન્ટની ઉપર હું એક સીની પોઝિશન લઈશ. તમે અહીંયા એન્ટ્રી લીધી, માર્કેટ અહીંયાની ઉપર ગયું, માર્કેટ રિવર્સ થઈને પાછું અહીંયા નીચે આવી ગયું, ઠીક છે. તો અહીંયા આપણો એસએલ હિટ થઈ ગયો. હવે માનો ફરીથી માર્કેટ જે ડેનો હાઈ બનાવ્યો છે, ફરીથી માર્કેટ જો એ હાઈને બ્રેક કરે છે તો અહીંયા ડેફિનેટલી તમારે બીજી વાર સીની પોઝિશન ટ્રાય કરવી જોઈએ. તમારે એ દિવસે પીઈનું નથી વિચારવાનું પછી, કારણ કે આપણી સ્ટ્રેટેજી કોલ માટેની જ હતી. આપણે પીઈ વિશે તો કયું ડિસ્કશન નહોતું કર્યું. તો જ્યારે આપણું કોઈ ડિસ્કશન કર્યું હોય અથવા તો આપણે જાત મેળે કોઈ સ્ટ્રેટેજી બનાવી હોય તો આપણે એના ઉપર સટીક રહેવાનું છે. પછી એના ઉપરથી આપણે ડાયવર્ટ નથી થવાનું. જો તમે ડાયવર્ટ થયા તો તમે ગયા. તો અહીંયા તમે જો બીજી વાર એન્ટ્રી લીધી છે તો તમને ડેફિનેટલી અહીંયા 300-350 પોઈન્ટનો મોમેન્ટમ કેપ્ચર કરવા મળ્યો છે, એ બી વન વેમાં. તમને જો એટલું ફાસ્ટ માર્કેટ વધ્યું કે અહીંયાનો તમારો જો એસએલ હિટ થયો છે ને એનું તમને અહીંયા માર્કેટે રિકવરી આપી દીધી, ફાસ્ટ રિકવરી, જો તમે એન્ટ્રી લીધી હશે તો. પણ આવું તો આપણું કોઈ ડિસ્કશન નહોતું. આ બધું લાઈવ માર્કેટમાં તમારે તમારી વિવેક બુદ્ધિ અનુસાર તમારે ટ્રેડ લેવાનું હોય છે. લાઈવ માર્કેટમાં હું તમને કહેવા નહીં આવી શકું, તમારે તમારી સૂઝબૂઝના આધારે ટ્રેડ લેવાનો હોય છે. તો આ એક પોઈન્ટ મારે ખાસ ડિસ્કસ કરવું હતું, એટલા માટે મેં તમને કહ્યું. હવે મંડે એટલે કે 15 જુલાઈએ આપણી શું સ્ટ્રેટેજી હોઈ શકે અને માર્કેટ કેવી રીતે કામ કરી શકે. તો એ પહેલાં આપણે વન ડેના ચાર્ટ ઉપર જોઈ લઈએ કે વન ડેના ચાર્ટ ઉપર બેંક નિફ્ટી ક્યાં છે. તો અહીંયા તમે વન ડેના ચાર્ટ ઉપર જોશો તો વન ડેના ચાર્ટ ઉપર માર્કેટ એક બહુ જ કન્ફ્યુઝિંગ સ્ટેટમાં છે. કન્ફ્યુઝિંગ સ્ટેટ કેમ હું કહેવું છું એનું તમને રીઝન કહું કે અહીંયા આ તમે જોશો, આ જે કેન્ડલ બની છે, આ જે કેન્ડલ બની છે ગુરુવારની, એ બુલિશ શાઇન આપે છે. અહીંયા પિન બાર કેન્ડલ બની છે. જો આપણે ડિસ્કશન બી કર્યું હતું બુલિશ, સુપર બુલિશ, તો તમને યાદ હોય તો. પણ આ રેડ કલરની છે એટલે આપણે એને થોડીક બુલિશ શાઇન કહીશું. હવે અહીંયા માર્કેટ આ કેન્ડલને ક્રોસ કરી અને અહીંયા એકદમ પિન બાર ડોજી જેવી કેન્ડલ બનાવી છે, આ ટાઈપની કેન્ડલ. એટલે અહીંયા તમે જોશો કે અહીંયાથી બાયર્સ બી એક્ટિવ છે. આનો મતલબ શું થાય, અહીંયા બાયર્સ એવા એક્ટિવ છે અને અહીંયા સેલર્સ એવા એક્ટિવ છે. જ્યારે બંને બાજુ, જ્યારે બાયર્સ અને સેલર્સમાં ફાઇટ ચાલતી હોય કે કોણ જીતશે, ત્યારે આવા કન્ડિશનમાં માર્કેટ સાઇડવેઝ રહેવાના ચાન્સીસ વધારે હોય છે. અને જ્યારે માર્કેટ સાઇડવેઝ રહે ત્યારે તમારા લોસ થવાના ચાન્સીસ વધારે હોય છે. તો હું તમને સજેસ્ટ કરીશ કે હવે આપણે અહીંયા એક બે લેવલ ડ્રો કરી લઈશું. એક આ હાઈ જે આપણો શુક્રવારનો હાઈ છે અને ગુરુવારનો લો, આ બે લેવલને તમારે માર્ક કરીને રાખી દેવાના છે. આ પોઈન્ટ બી હું તમને કહી દઉં, 52,794 અને નીચેનો જે પોઈન્ટ છે 51,749. આ બે લાઈન તમે માર્ક કરી રાખજો.
હવે માર્કેટ જ્યાં સુધી આ બે લાઇનને ક્રોસ ના કરે ને ત્યાં સુધી તમારે ફૂલ ક્વોન્ટિટીમાં ટ્રેડ નથી લેવાનો. મિત્રો આ વસ્તુ ધ્યાનથી સમજજો કે ક્યારે કેટલી ક્વોન્ટિટીમાં ટ્રેડ લેવો ને એ બી બહુ મહત્વનું હોય છે. કારણ કે જ્યારે તમારો એસએલ હિટ થાય, તમને ખબર હોય કે આ ડાઉટફુલ ટ્રેડ છે, ત્યારે તમારી ક્વોન્ટિટી એકદમ લેસ હોવી જોઈએ, જેથી કરીને તમારો લોસ ઓછો થાય. જ્યારે તમે કોન્ફિડન્ટ હો કે આ ટ્રેડમાં હું કોન્ફિડન્ટ છું, ત્યારે તમારી ક્વોન્ટિટી ફૂલ હોવી જોઈએ, જેથી કરીને તમારો પ્રોફિટ મોર થાય, વધારે થાય. તો આ બે લેવલની ઉપર અથવા તો નીચે માર્કેટ જશે તો આપણે ફૂલ ક્વોન્ટિટીમાં ટ્રેડ કરીશું. અધરવાઇઝ જો ઇન બિટવીન માર્કેટ આ જ રેન્જમાં રહેશે સોમવાર, મંગળવાર, બુધવાર, ત્યાં સુધી આપણે 30% ક્વોન્ટિટીથી જ ટ્રેડ કરીશું. 30% ક્વોન્ટિટી બી હું તો વધારે કહું છું, હું તો સજેસ્ટ કરીશ કે તમે 20%, 30 અથવા તો 20% ક્વોન્ટિટી ટ્રેડ કરો. માની લો તમે 10 લોટમાં ટ્રેડ કરતા હો તો તમે 3 અથવા 2 લોટમાં ટ્રેડ કરો, જેથી કરીને તમને ભલે પ્રોફિટ નાનો થાય, પ્રોફિટ કરવો એ મહત્વનો નથી. માર્કેટમાં તમે લોસ કરતા બંધ થઈ જશો ને તો પ્રોફિટ તો ઓટોમેટિક થશે, અથવા તો લોસ તમે ઓછો કરતા થઈ જશો. માનો તમે 3 દિવસ લોસ કરતા હશો, એની જગ્યાએ જો તમે 1 દિવસ લોસ કરશો તો પ્રોફિટ તો થવાનો જ છે, સમજો મિત્રો. પણ આપણું રિટેલ ટ્રેડરની સાયકોલોજી, રિટેલ ટ્રેડરની તકલીફ એ છે કે પ્રોફિટ કરે છે 10,000નો, અને એ 10,000 પ્રોફિટ ભેગો કરતાં કરતાં એને 10 દિવસ લાગી જાય છે. કેવી રીતે? એક દિવસ 1,000નો પ્રોફિટ કરશે, એક દિવસ 500 રૂપિયાનો કરશે, બીજા દિવસે 2,000નો કરશે, પાછો એક દિવસ 200 રૂપિયાનો પ્રોફિટ કરશે, એક દિવસ પાછો 3,000નો પ્રોફિટ કરશે, પાછો 100 રૂપિયાનો પ્રોફિટ કરશે. એટલે આવી રીતે કટકે કરીને 10,000 ભેગા કરશે, અને એક દિવસ જો ખરાબ આવી ગયો તે દિવસે સીધો 40,000નો લોસ કરી નાખશે, -40K થઈ જશે એક જ દિવસમાં, સિંગલ ડે. આ બધા જ રિટેલ ટ્રેડરની તકલીફ છે, તમારી, મારી, બધાની, આપણી બધાની હ્યુમન ટેન્ડન્સી છે. તો હું એટલા માટે તમને આટલું વારંવાર કહું છું કે તમે 20-30% ક્વોન્ટિટીમાં હશો, 2-3 લોટમાં બી તમે મારો ટ્રેડ લેતા હશો તો 15-45, તો 45ની ક્વોન્ટિટી હશે, માનો 100 પોઈન્ટ બી માર્કેટ તમારો વિરુદ્ધ ગયું તો તમારો મેક્સિમમ લોસ ખાલી 4500 રૂપિયાનો થશે. હવે એની સામે માનો તમે 150 ક્વોન્ટિટી લઈને, મતલબ 10 લોટ લઈને બેઠા હશો તો તમારો 15,000નો લોસ થશે મિત્રો. તો આ વસ્તુ આપણે હંમેશા જ્યારે બી કોઈ બી ટ્રેડ લઈએ તો આપણો લોસ કેટલો થશે એ કેલ્ક્યુલેશન પહેલાં કરવાનું છે, કે હું આ ટ્રેડમાં લોસ કેટલો કરીશ મેક્સિમમ, એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી લેવાની છે. એ ક્વોન્ટિટી એ ગણતરીથી લેવાની કે માનો મેં 400 રૂપિયાની સ્ટ્રાઇક પ્રાઇસમાં એન્ટ્રી લીધી છે, માનો માર્કેટ 52,400 ચાલી રહ્યું છે, અને એ સ્ટ્રાઇક પ્રાઇસની સ્પોટ પ્રાઇસ છે પ્રીમિયમમાં 300 રૂપિયા, બરાબર છે. તો આપણે એવું વિચારવાનું કે સપોઝ હું ઇમોશન્સમાં આવી જાઉં, માર્કેટ મારું વિરોધ દિશામાં ચાલતું હોય અને આ 300 રૂપિયાનો ઝીરો થઈ જશે તો મને મેક્સિમમ લોસ કેટલો થશે? જો તમે એક લોટમાં હશો તો તમારો મેક્સિમમ લોટ 4500 રૂપિયાનો થશે. આ તમારો મેક્સિમમ લોસ છે, આનાથી વધારે લોસ થશે નહીં. તો એ હું અફોર્ડ કરી શકીશ? હા, તો તમે એન્ટ્રી લો. એવી રીતે જો તમે થોટ પ્રોસેસથી તમે ટ્રેડ કરશો તો ડેફિનેટલી તમે ટ્રેડિંગમાં સક્સેસફુલ થશો મિત્રો. આ વસ્તુ બહુ જ અગત્યની છે. આવું તમને કદાચ કોઈ નહીં સમજાવે તો આપણે હંમેશા આપણો લોસ કેલ્ક્યુલેટ કરીને પછી ટ્રેડમાં એન્ટ્રી લેવાની છે. તમે લોસને કંટ્રોલ નહીં કરો તો તમે સક્સેસફુલ ટ્રેડર ક્યારેય નહીં બની શકો, તમારો પીએનએલ હંમેશા માઇનસમાં જ રહેશે, પ્લસ નહીં થાય. તો મંડે માટેની આપણી એકદમ સિમ્પલ સ્ટ્રેટેજી રહેશે કે આપણે લેસ ક્વોન્ટિટીમાં ટ્રેડ લેવાનો છે. અને મંડે હું થોડોક નેગેટિવ સાઈડ વધારે વિચારી રહ્યો છું. માર્કેટનું જે સેન્ટિમેન્ટ છે, જે ટ્રેન્ડ જે પ્રમાણે છે અત્યારનો સિનારીઓ, એ પ્રમાણે આપણે થોડુંક પી સાઈડ વધારે કન્સિડરેશન આપીશું. તો સૌથી બેસ્ટ મારા માટે કન્ડિશન એ છે કે માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક ફ્લેટ ઓપન થાય, અને ફ્લેટ ઓપન થઈને જો માર્કેટ આ પોઈન્ટને તોડે છે, આ જે લેવલ આવે છે 52,170, 52,170ની નીચે આપણે પીની પોઝિશન લઈશું 20-30% ક્વોન્ટિટીમાં. મેં તમને પહેલાં કહ્યું એમ, જો માર્કેટ આપણું અહીંયાથી 52,170ની નીચે નીકળે છે તો આપણો ફર્સ્ટ ટાર્ગેટ પહેલો રહેશે 51,750. 51,750 આપણે ટાર્ગેટ રાખીએ, એનાથી વધારે નીચે હું નથી વિચારી રહ્યો, કારણ કે માર્કેટ બની શકે, વોલેટિલિટી શો કરી શકે. તો આપણે 51,750ના ટાર્ગેટ લઈને આપણે આરામથી આપણી પોઝિશનને ક્લોઝ કરી દઈશું. આ એક કન્ડિશન થઈ ગઈ કે માર્કેટ ફ્લેટ ઓપન થઈને આ લેવલ બ્રેક કરે. સેકન્ડ કન્ડિશન કે માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થાય. જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે તો ગેપ અપ ઓપનિંગના કેસમાં માર્કેટ આપણને ક્યાંક ને ક્યાંક અહીંયા 52,500ની આજુબાજુ માર્કેટ મળે ગેપ અપ ઓપન થઈને, તો અહીંયાથી આપણે એક પીની પોઝિશન લઈશું. આપણો એસએલ જે આવશે, અહીંયા હું તમને એસએલ ચોક્કસપણે કહીશ, 52,580નો આપણો સ્ટ્રીક એસએલ રાખીશું. એસએલ થોડો મોટો છે તો અહીંયા તમે ટ્રાય કરજો કે એક અથવા બે લોટથી વધારે ટ્રેડ ક્વોન્ટિટી ન મારતા.
અહીંયા તમે પીની પોઝિશન ટ્રાય કરી શકો છો ને જેવો અહીંયા વન વે ફોલ આવ્યો એવો અહીંયા એક ફોલ તમને જોવા મળી શકે છે 52,170 સુધીનો તમને ટાર્ગેટ મળી શકે છે ઇમિડિયેટલી. અને જો માર્કેટ ફર્ધર એને બી બ્રેક કરે છે તો 52,51,750 સુધીના બી ટાર્ગેટ્સ તમે જોઈ શકો છો. તો આ બે કન્ડિશનને હું કન્સિડરેશન આપું છું સોમવાર માટેની. ફ્લેટ ઓપન થઈને આજનો ડે લો તોડે 52,170 નીચે પીની પોઝિશન, અથવા તો માર્કેટ ગેપ અપ ઓપન થાય 52,500 ની આજુબાજુ 52,580 નો સ્ટ્રીક એસએલ, 80 પોઈન્ટનો એસએલ ઇન્ડેક્સમાં, પ્રીમિયમમાં આવશે 40 પોઈન્ટનો એસએલ. જો તમે એટ ધ મિનિટની સ્ટ્રાઇક પ્રાઇસ લો છો તો તમને અહીંયા સારા એવા પોઈન્ટ્સ મળી શકે છે. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ ગમશે. વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.